છોડો અભિમાન અને ભગવાનની શરણમાં જાઓ. પત્તા ખોલી નાખો, પત્તામાં કાંઈ નથી, આ ભગવાને કહી દીધું. દુઃખાલયમ શાશ્વતમ મામુપૈત્યમ તુ કૌંતેય. હે કુંતી પુત્ર, આ જગત દુઃખનો સાગર છે. મેરા પછી કોઈ કાંઈ નથી લઈ જવાનું. જો તમે ભક્તિ કરી હશે ને, કરોડો રૂપિયા, કરોડો જમીન તમારી પાસે હશે, કે હજારો વીઘા તમારી પાસે હશે, પણ મરશો ને ત્યારે એક વીઘાનો એક કટકો પણ, એક કાંકરી પણ નહીં લઈ જાઓ, બીજાના નામમાં થઈ જશે. અને ભગવાન એટલો હોશિયાર છે ને, ભગવાન કહે છે બેટા આ બધું મારું જ છે. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિત. આ બધું મારા અંદરથી પ્રગટ થયું છે અને આ બધું મારું છે. આ તો મેં તને ખાલી ચોકીદાર માટે રાખ્યો છે. લે બેટા, આ રાખ તારી જમીન, આ કાગળિયા તારા નામે કર, મરી જા પછી બીજાના નામે કર, ઈ મરી જાય ત્રીજાના નામે કર, ખાતેદાર બદલાતો રહેશે, જમીન તો ભગવાન કહે છે મારી એકલાની રહેશે. છોડો ને યાર, જે વસ્તુ આપણી સાથે નથી આવવાની એના માટે શા માટે મહેનત કરવી છે, અને જે વસ્તુ આવવાની છે એના માટે શા માટે મહેનત ન કરવી. એક પણ સોયના નોક જેટલી પણ વસ્તુ નહીં લઈ જઈએ, પણ અગર કોઈ વ્યક્તિએ અહીંયા બેઠા બેઠા એક વાર પણ ભગવાનનું નામ લીધું હોય ને, છાતી ઉપર ઠોકીને મર્યા પછી ભગવાન પાસે લઈ જશે. કારણ કે આ ધન કદાચ અત્યારે ભલે ન દેખાય, આ જગતમાં લોકોને છે ને જે ભક્તિ કરે ને ગાંડા ગણા છે. અને હકીકતમાં એક વાત કહું, ગાંડા થયા વગર ભક્તિ થાય જ નહીં. હાજા માણસોનું કામ છે જ નહીં ભક્તિ કરે. સોગઠાબાજીમાં ઓલું ગાંડું બને, પાછું વળે ને ભાઈ, એને પકડવું અઘરું છે. એમ જ્યારે સંત ગાંડો બને ને, ત્યારે એની વચ્ચે જે લોકો આવે ને એને બધાને પવિત્ર કરતો જાય અને ભગવાનની ભક્તિ દેતો જાય. સંતો ગાંડા છે, અને ગાંડા થયા વગર ભક્તિ ન થાય. એમ કોઈ કે તું હાજો છો, તો હાજો વ્યક્તિ ક્યારે ભક્તિ ન કરી શકે. છોડો. ભક્તિ રે કરવી રાખ પાનવા અચાનક થઈને રે મોરે મેલવું અંતર અભિમાન. સદગુરુ ચરણોમાં શીશ નમાવીને કર જોડી લાગજે. જાતિ પણ છોડીને જાતિ થાવું રે, કાઢવો વરણનો વિકાર રે. જાતિને પાતી નહીં, હરિ કે રાધે મારે જાતિને પાથી નહીં, હરિ કે રાધેશ મારે એવી રીતે રહેવું નિર્વાણ રે. ભક્તિ રે કરવી તેણે રાખ થઈને રેવું રે, મેલવું અંતર અભિમાન રે, મેલવું અંતર અભિમાન.
જ્યાં સુધી અભિમાન નહીં મૂકો ને ત્યાં સુધી વૈકુંઠનું વિમાન નહીં આવે. અભિમાન જ્યારે મૂકશો ને ત્યારે જ વિમાન આવશે. રાખ થઈને રહ્યો. અને જે વ્યક્તિ ભજન કરે છે ને, ભક્તિ કરે છે ને, આવા વ્યક્તિના મરેલા મૃતદેહની રાખ ભોળોનાથ શરીરે લગાડે છે. બોલો વિચારો, એમની અમતા કે આલતુ ફાલતુ આલુ ચાલુ મવાલીની રાખ એ શિવજીના શરીર ઉપર લાગેલી છે. અરે જેને પોતાના જીવનભરમાં ક્ષણ ક્ષણ ભગવાનને એક સેકન્ડ માટે પણ વિસ્મૃત કર્યા નથી, 24 કલાક ભગવાનનું સ્મરણ કર્યું છે ને, આવા સંતો જ્યારે મરે છે ને, એના મરતા તો નથી, જીવિત જ હોય છે, પણ એના સ્થૂળ શરીરના આ રાખને શિવજી પોતાના શરીર ઉપર લગાડીને પોતાને ધન્ય માને છે. આ છે ભક્તિ. રાખ થઈ જાવ, ટેન્શન લ્યો માં, કોણ હું કે હું છે, જે થાય થવા દો. એટલા માટે જુગાર કોઈ પણ જાતની શરત નહીં, માંસાહાર, ઈંડા પણ નહીં, અને ભક્તિ કરી હોય ને એને કાંદા લસણ પણ નહીં ખાવા જોઈએ. કાંદા લસણ પણ નહીં, કારણ કે આ તમો ગુણી ખોરાક છે. આપણા અંદરના આ લસણ હકીકતમાં 800 વર્ષ પહેલા જે આરબો આવ્યા હતા ને, એ માંસ ખાતા. માંસ ખાતા એટલે ગંધ બહુ આવતી મોઢામાંથી. માંસ ખાય એટલે ગંધ આવે ને, તો આ ગંધને દબાવવા માટે લસણ ની શરૂઆત થઈ. ત્યારથી આની શરૂઆત થઈ છે. કાંદા લસણની શરૂઆત ત્યારથી થઈ. એટલા માટે એક આખી શેરીમાં કાંઈક જો લસણ કકડાતું હોય ને, બધાને સુગંધ આવે છે કે નહીં? ગમે એવું આમ નાકને ફાડીને અંદર વહી જાય છે. કેટલું સ્ટ્રોંગ હશે વિચારો. છે ને સ્ટ્રોંગ, સીધી દેખાતી ખબર પડે. એટલા માટે મારા ભક્તો નાનપણથી આ વસ્તુ નથી ખાતા, કોઈ પણ માંસાહાર નહીં. માંસાહાર નહીં, કારણ કે ધીરે ધીરે આમાં પ્રગતિ થાય. ભ્રૂણ હત્યા આ બધાથી બહુ દૂર. ત્રીજી વસ્તુ નશો. નશામાં કોઈ પણ જાતનું પાન, બીડી, તમાકુ કોઈ પણ વસ્તુ નહીં. દારૂ કંઈ પણ નહીં. ચા કોફી પણ નહીં. બહુ મને દુઃખ લાગે છે, કારણ કે તમને બધાને આદત હશે, પણ હું તો જે હશે એ કહીશ, ક્ષમા કરજો. કારણ કે જેની ઉપર, જે પીઠ ઉપર હું બેઠો છું ને, એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી. આ કોઈ નેતાની ભાષણનું મંચ નથી, આ તો ભગવાને ગોઠવેલું એક વ્યાસપીઠ છે. આમાં મારે લોકોને પ્રસન્ન નથી કરવાના, આમાં મારે મારા ઠાકુર કૃષ્ણને પ્રસન્ન કરવાના છે. કારણ કે ભક્તિ લોકોને પ્રસન્ન કરવા માટે નથી, ભક્તિ માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે છે. અને ભગવાન પ્રસન્ન થશે ને તો લોકો ઓટોમેટિક પ્રસન્ન થશે. આજ નહીં તો કાલે તો એને સમજાશે. એટલા માટે મારા ભક્તો ચા કોફી પણ નથી. હું તમને દબાણ તો ક્યારેય નહીં કરું કે બંધ કરજો, આવ્યા છો તો નહીં, પણ પ્રયાસ કરજો, છોડજો ધીરે ધીરે. ચા કોફી પણ નથી પીતા. અમારા છોકરાઓ 2 વર્ષનો ચા દૂધ માંગે નહીં, દૂધ જ પીવડાવી. સોપારી પણ નહીં. સોપારી પણ, કારણ કે સોપારીથી શરૂઆત થાય છે. કાંઈ ખવડાવ, કોઈ પણ જાતનો નશો નહીં. અને વ્યભિચાર, વૈશ્યાગમન. એટલા માટે મારા ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજી છે ને, અમને, કારણ કે મને પ્રશ્ન આવે છે, પ્રશ્ન આવવા માંડ્યા મને. એમાં પ્રશ્ન આવ્યો કે તમે આ સ્ત્રીઓને માતાજી કેમ કહો છો? એ તમને કાળક્યામાં લાગે? ભારે કરી મારી નાખ્યા. એ પ્રશ્નનો ઉત્તર તમને આપું છું. અમારા ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીએ કીધું કે 4 નિયમનું પાલન જે ભાગવતમાં બતાવ્યું છે બધાએ કરવું છે. એમાં વ્યભિચાર, પર સ્ત્રી દમન, પર પુરુષ દમન નહીં કરવું. એટલા માટે પોતાની પત્ની સિવાય કોઈ પણ સ્ત્રી હોય, એ 5 વર્ષની બાળકી હોય, એ 20 વર્ષની યુવતી હોય, કે એ 60 વર્ષની વૃદ્ધ હોય, પોતાની પત્ની સિવાય જે પણ સ્ત્રી છે ને, એને બધાને માતાનું બિરુદ આપો. એને કોનું બિરુદ આપો? કારણ કે જ્યારે આપણી દ્રષ્ટિ કોઈ સ્ત્રી તરફ કે કોઈ યુવતી તરફ જાય ને, ત્યારે તરત જ એને આપણે માતા કહે છે. એનો મતલબ એના ચહેરામાં આપણી માતાનો ચહેરો દેખાય છે. અને જ્યારે ઈ ચહેરો પોતાની માનો ચહેરો દેખાશે ને, તો એની અંદરથી કોઈ વિકાર જ નહીં આવે. મેલવો અંતરનો વિકાર, વર્ણનો વિકાર. આ વર્ણનો જે વિકાર છે ને, હું સ્ત્રી છું, પુરુષ છું, સ્ત્રીઓ એ વાહે બે, પુરુષ આગળ બે, કારણ કે અછૂત છે. કોણે કીધું?
સૃષ્ટિ બનાવવાળા ભગવાને સૃષ્ટિમાં જે રચના કીધી ને કોઈ ખરાબ નથી. તમે કહેજો હા પ્રભુ તમારી સાચી વાત, તો આ બધું જો અનાજ બધું જમીનમાંથી ઉગે છે, તો કારના લસણ એમાંથી ઉગે, તો ખાવા દો ને, શું વાંધો છે તમને? ભગવાને બધું ખાવા માટે જ બનાવ્યું છે. જો ભગવાને બધું ખાવા માટે બનાવ્યું હોય તો ધતુરાના પાન ખાવ, કેમ નથી ખાવ? બાવળિયા ખાવ? ના ના, એવું નથી ખાવું. તો શા માટે એવું ખાવું? બધું ભગવાને બનાવ્યું છે, પણ કયું વસ્તુ કેટલી માત્રામાં ક્યારે ખાવું એ બુદ્ધિ આપણામાં હોવી જોઈએ. એ આપણામાં બુદ્ધિ હોવી જોઈએ કે આ દવા જીમાં પછી લેવી કે પછી લેવી, ક્યારે લેવી, દૂધ સાથે લેવી, પાણી સાથે લેવી, એ ડોક્ટર કે એમ શાસ્ત્ર બધું કહે છે. કેમ જીવવું, કેવી રીતે જીવવું, કોની સાથે કેવા વ્યવહાર સાથે જીવવું, એ ભાગવત બતાવે છે. એટલા માટે હરેક સ્ત્રીની અંદર પોતાની માનો ચહેરો દેખાય. એટલા માટે ક્યારે એની અંદર વિકાર જ ઉત્પન્ન ન થાય કામ વાસનાના, અને કામ વાસનાના વિકાર ઉત્પન્ન ન થાય તો આ સમાજમાં વર્તમાન સમયમાં જે પેપરમાં 4-5 કેસ આવે છે, બળાત્કાર, એક 5 વર્ષની પુત્રી ઉપર બળાત્કાર કર્યો, આવી હવસખોરી ઉત્પન્ન જ ન થાય. એટલા માટે પ્રભુપાદજીએ હરેક પોતાની પત્ની સિવાય જેટલી પણ સ્ત્રી છે એને માતાનું બિરુદ આપી દીધું. કેટલો મૂળથી વિચાર કર્યો છે, કેટલો મૂળથી વિચાર કર્યો છે. એમણે કદાચ હોસ્પિટલ નથી બંધાવ્યા, પરંતુ એને એક એવી વ્યવસ્થા કરી છે ને કે હોસ્પિટલમાં વ્યક્તિ જાય જ ન શકે. ભારતના એક બહુ મોટા મંત્રી, પ્રધાનમંત્રી હતા, થોડા લગભગ 1940 સમથિંગ લગભગ. એ મંત્રી વિદેશથી એક આવ્યા હતા. એ મંત્રીને લઈને હોસ્પિટલ જોવા, હોસ્પિટલ બહુ સરસ, કારણ કે નિરોગી વ્યક્તિને રોગ દૂર થાય છે. પરંતુ પ્રભુપાદજી અમને એક એવી શિક્ષા આપી છે ને કે કદાચ અમે ભલે મંદિર નથી બનાવી શકતા, પરંતુ જે હોસ્પિટલ બંધાવે છે ને એ લોકોને અમારો આભાર વ્યક્ત કરવો જ પડશે. જેટલા હોસ્પિટલ છે એ લોકોએ અમારો આભાર વ્યક્ત. કેમ? કારણ કે અમે જેવા આ ઇસ્કોન સંસ્થામાં જોડાય ને, અમે તરત એને કહે નશો નહીં કરવો, તમાકુ, પાન, બીડી આ બધું બંધ થઈ જાય, દારૂ, અને દારૂ ન પીવે, નશો ન કરે, તમાકુ ન ખાય, એટલે કેન્સર થવા નથી, અને કેન્સર ન થાય તો હોસ્પિટલમાં જશે જ નહીં. એટલા માટે મૂળમાંથી અમે આ લોકોની સર્જરી કરીએ છીએ. મૂળમાંથી. સંખ્યા એટલી ઓછી, બાકી તો જવાના જ છે. અને એના માટે બહુ સુંદર વસ્તુ છે કે સારી વ્યવસ્થા દ્વારા એ લોકોને નિરોગી કરવા, અને સમાજમાં આવશ્યકતા પણ છે. એટલા માટે ભગવાને એક અવતાર લીધો છે ધન્વંતરીનો, જેને ઔષધિ અવતાર કહેવાય છે. એ ઔષધ લઈને આવ્યા છે. એટલા માટે સમાજમાં જરૂર પણ છે આ ઔષધની. પણ સાચી ઔષધિ કઈ છે? ભવ ઔષધિ શ્રોત્ર મનોભિરામા કહ ઉત્તમ શ્લોક ગુણાનુવાદાત. શરીર માટેની ઔષધિ ઘણી બધી છે. માથું દુખતું એની માટે દવા, પેટમાં દુખતું હોય દવા અલગ, એ બધા માટે દવા અલગ અલગ છે. પરંતુ જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્ત થવાની દવા એકમાત્ર ભગવાનનું નામ છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. એટલા માટે અમે 4 નિયમનું પાલન કરીએ છીએ. અને એટલા માટે પરીક્ષિત મહારાજ છૂટ આપી દીધી, જાઓ તમે. અને કલયુગ હવે તો એ જગ્યા ગોતે કે ક્યાં કોણ નશો કરે એટલે તરત અંદર જાય, ક્યાં કોઈ જુગાર રમે તરત અંદર જાય. અને સદભાગ્ય કે આપણું દુર્ભાગ્ય ગણો, અત્યારે કલયુગનો પૂરેપૂરો પ્રભાવ વર્તમાન સમયમાં છે. અને પરીક્ષિત મહારાજ એ છોડીને જાય છે પોતાના રાજ્યમાં જતા જતા વિચરણ કરવા માટે જાય છે. ને વિચરણ કરતા કરતા એવા સ્થાનમાં ખોવાઈ જાય છે. ને ખોવાઈ જઈને એ જંગલની મધ્યમાં પહોંચે છે. એવામાં પરીક્ષિત મહારાજને તરસ લાગી, પાણી પીવું હતું. ક્યાં પાણી પીવું? અચાનક ચાલતા ચાલતા એને એક સુંદર ઝૂંપડી, આશ્રમ દેખાણો. ત્યાં એક શનિક ઋષિ નામના એક સાધુ ધ્યાન કરતા, સમાધિમાં હતા. પરીક્ષિત મહારાજ એક ચક્રવર્તી રાજા, અને કહે છે કે જ્યારે
3 વ્યક્તિ કે 4 વ્યક્તિ પાસે જ્યારે જીવે ત્યારે ખાલી હાથે ન જવું જોઈએ. ડોક્ટર, ભગવાન, ગુરુ, આની પાસે જ્યારે જઈએ ને ખાલી હાથે નહીં જવું જોઈએ. યાદ રાખો, ભગવાનના મંદિરમાં જાઓ ને કાંઈક લઈને જાઓ. પૈસા નહીં ચડાવતા, ચાલશે, પણ તમારો ભાવ ચડાવજો ભગવાનના ચરણમાં. પછી ભગવાનની સામે જઈને ડિમાન્ડ નહીં કરતા, પ્રભુ પ્લોટ તો લીધો છે પણ હલવાઈ ગયો છે, કાંઈક કરો. ઈ એટલે બેઠા છે. એ પ્રભુ દીકરાના લગ્ન નથી થતા, કાંઈક મેળ કરાવો. એટલે એની આગળ આખી દુનિયાનો બાયોડેટો છે કે તું જા અહીંયા પહોંચ, ઈ તને રસ્તો બતાવશે. જો તો ખરા ભગવાન કે સામને એક મોટા વ્યક્તિ હોવા છતાં પણ, એક બુદ્ધિશાળી વ્યક્તિ હોવા છતાં પણ ભગવાન કે સામને તો ભિખારી બની ગઈ. જ્યારે મંદિરે જઈએ ને ત્યારે બહાર બધા ઉભા હોય ભિખારી. એ ભાઈ 10 રૂપિયા આપો, એ ભાઈ 5 રૂપિયા આપો, એ ભાઈ ખાવાનું આપો, એ ભાઈ ખાવાનું આપો. એ ભિખારી તો ભિખારી સાચા છે, કારણ કે પોતાની જાતને રજૂઆત કરે છે કે હું ભિખારી છું. પણ આપણે તો એવા ભિખારી છીએ કે મંદિરમાં જઈને ભગવાન પાસે માંગીએ છીએ. આ મોટો ભિખારી છે. ઓલા તો સ્વીકાર તો કરે છે હું ભિખારી છું, આપણે મંદિરમાં જઈને ભગવાન પાસે એ તો માંગે છે, ભગવાન મને આપો ને, ભગવાન મને આપો ને, ભગવાન મને આપો, લિસ્ટ લઈને જઈએ છીએ. પણ એક વ્યક્તિ, એક મરદ જઈને એમ નથી કીધું કે ભગવાન મને તમારી ભક્તિ આપો. બીજી બધી વસ્તુ માંગે છે. પરીક્ષિત મહારાજ, એક રાજા જ્યારે આશ્રમમાં જાય ત્યારે સાધુનું કર્તવ્ય છે કે રાજાનું સન્માન કરું, પાણી આપું. કમસે કમ કોઈ મહેમાન ઘરે આવે તો તમે સૌથી આપણો નિયમ છે ભોજન કરાવવું. એટલે અમારે ગામડામાં હજી પણ કોઈ જગ્યાએ છે, જ્યારે જમવા બેસે ને ત્યારે તેને એક અવાજ કરવો જોઈએ, કોઈ બાકી છે જમવામાં, કોઈ બાકી છે જમવામાં, કોઈ બાકી છે જમવામાં. અને જો 3 વાર બોલ્યા પછી કોઈ ન હોય ને પછી એને જમવું જોઈએ. પણ અત્યારે કોઈક જમતું એની ડીશ ખેંચી લે, લાય ભૂખ લાગી છે. આ બધી સંસ્કૃતિ છે આપણી. એટલા માટે પરીક્ષિત મહારાજ અતિથિ જ્યારે આવે તેને જમાડો. કોઈ વાંધો નહીં, પરિસ્થિતિ ન હોય તો પાણી તો આપો. પાણી પણ ભલે ન હોય પણ કમસે કમ સારા વચન કયો કે આવો આવો પધારો, બહુ થઈ ગયું. અતિથિ આવે ને તે એક ગ્રસ્તનો આ ધર્મ બને છે. પણ અમે જ્યારે આ ગીતા જયંતિનો મહિનો આવે છે ને ત્યારે અમારા પ્રભુપાદે કીધું છે કે આખા મહિનામાં તમે છે ને ભગવદ્ ગીતાનું વિતરણ કરજો, કારણ કે જગતને ભગવદ્ ગીતાના જ્ઞાનની જરૂર છે. એટલા માટે અમે બધા ભક્તો અલગ અલગ ફેક્ટરીમાં બધા શેઠિયાઓ પાસે જઈને હાથ જોડીને કહે કે પ્રભુ તમે તમારા બધા કારીગરોને ભગવદ્ ગીતા આપો. એ કમસે કમ વાંચે, એ નહીં વાંચે તો કમસે કમ એના છોકરા વાંચે. પણ જ્યારે અમે બહુ મોટા વ્યક્તિ પાસે જવા જઈએ ને તો તમને કહું, અમને કોઈ જવા ન દેતું. અમારે કોઈ સ્વાર્થ નથી. અમે ખાલી એ જ પ્રાર્થના કરીએ કે આ જે ધન છે ને આપણું સંસ્કૃતિ, એ કમસે કમ વધારે વેચાય. ભગવદ્ ગીતા લઈને જઈએ ને શેઠિયા વગર તો બહાર જ જઈને તરત કે કોણ તક શેઠને મળવું છે, શેઠ નથી, ભાગો ભાગો ભાગો, બહારથી ન તગડી મૂકે. અને છતાં પણ અમે ભક્તો તો એવા છીએ ને કે આ ગ્રંથ વિશ્વભરમાં પહોંચે એટલા માટે અમે ખરા તડકે બહાર ઉભા રહીએ છીએ ભગવદ્ ગીતા પકડી. કે આ ખોટું બોલે છે અમને ખબર છે, કારણ કે ચા કરતા હંમેશા કેટલી ગરમ જ હોય. ઓલો શેઠિયો બિચારો બહુ એને કાંઈ હોય નહીં, અને એ બધી ભગવદ્ ગીતા લેવાલો હોય પણ ઓલો વચ્ચે વાળો એવો હોય ને એ હેરાન કરે છે. એટલા માટે જે શેઠિયાઓ છે ને એને પ્રાર્થના છે આ વચ્ચેટ વાળા છે ને એનું ધ્યાન રાખે, કારણ કે કોઈ હેરાન કરે છે ને તો વચ્ચેટ વાળો જ હેરાન કરે છે. જેને આપણે રક્ષણ માટે રાખ્યા હોય ને એ જ આપણા ભક્ષણ કરશે, યાદ રાખજો. જેની ઉપર આપણે પૂરો વિશ્વાસ હોય ને એ જ ઊંધું મારશે, યાદ રાખજો. કારણ કે કલયુગનું લક્ષણ છે કે જો રક્ષક હે વો ભક્ષક બનેગા. ઇન્દિરા ગાંધી રક્ષકે જ એનું ભક્ષક કર્યું. જો આ જ્યોર્જ કેનેડી અમેરિકાના પ્રેસિડેન્ટ, જેને રક્ષા માટે, કારણ કે કલયુગનો આ નિયમ છે કે તમે જેને રક્ષા કરવા માટે રાખશો ને એ તમને એકવાર ઠેકાણે પાડી દેશે. એટલે પ્લીઝ બધાને પ્રાર્થના છે, અહીંયા બેઠા હોય બધા વડીલ શેઠિયાઓને ભગવાનની કૃપાથી પોતાના માતા પિતાની પુનાઈથી જે મળેલી સત્તાને પ્લીઝ દુરુપયોગ નહીં કરતા. અને એને સાચી જ્યાં જરૂર છે ને, તમને એમ લાગે ને કે આને અહીંયા જરૂર છે, આપી દો એને. કે આનથી વાસ્તવમાં સમાજનું સાચું હિત થાય ને. જો માં કે આપણે નુકસાનમાં છે કે ખોટમાં, જે દેવાવાળો છે ને ક્યારે નુકસાનમાં હોતો જ નથી.
પણ ક્યાં દેવું એ પણ બુદ્ધિથી દેવું, ગમે ત્યાં ધર ન કરવું. જ્યાં 100 રૂપિયા આપ્યા હોય ને અને એ 100 રૂપિયા 1000 થી પાછા આવે ને ભાઈઓ, ત્યાં દાન આપો. આલ્યો 1000 રૂપિયા લખો, પણ તમને ખબર છે 1000 ક્યાં જાય છે? એટલા માટે મારી પધરામણી જ્યાં થાય ને ત્યાં પધરામણીમાં મને બોલાવે એટલે મને કંઈક પૈસા આપે. અને મેં તો પહેલા કીધું કે ભાઈ પૈસાની જરૂર નથી. અમે મુંબઈમાં કથા કરી હતી ગોવિંદભાઈ લાલજી, એને કીધું ભાઈ કેટલા પૈસા લેશો? મેં કીધું ભાઈ અમે તો અમારા સુખ માટે કથા કરીએ છીએ, અમે કોઈ વ્યવહારી કથાવાચક નથી કે અમે પૈસાથી કથા કરીએ. અને જે વ્યક્તિ પૈસાથી કથા કરે છે એ કથા એની અસફળ છે. એના પિતરો ક્યારે મોક્ષ નહીં પામે, એને પ્રગતિ થઈ હોય ને એ દુર્ગતિ થાય. પૈસાનું કામ નથી અહીંયા પર. અમારે તમારી પાસે જોતું નથી, પણ અમે તમને કંઈક દઈને જશું, અને એવું દઈને જશું ને કે મળશો ને તોય ભૂલશો નહીં. એવી વસ્તુ દેવી છે, કાંઈક દેવી છે દેવી. અમે આ પૈસા વાળા, પૈસા લેવા વાળા, અને પૈસા લઈને કથા કરે એમાં દમ શું હોય? એ તો ભાગવતને વેચે છે. ભાગવતને વેચવી ન જોઈએ, ભાગવતને વહેંચવી જોઈએ. એનું વિતરણ એ તો વેચી દીધી એને કે ભાઈ આલ્યો કથા કરો તો પેલા મારા એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા નખાવો, પછી 4 દિવસ પૂરા થાય, 5 દિવસ પૂરા થાય, કૃષ્ણ જન્મ થાય, પછી બીજા 15 નાખો, અને જેવી કથા પૂરી થાય પછી બીજા પાછા 10 નાખો, ટોટલ 40 લાખમાં કથા થાય. આવા કથાવાચક નથી અને આવું બનવું પણ નથી. હકીકતમાં ક્ષમા કરજો, આ કથા કહેવાનો ધર્મ તો બ્રાહ્મણોનો છે. કારણ કે બ્રાહ્મણનો ધર્મ છે કે પઠન પાઠન અધ્યયન, એ કામ એનું છે બ્રાહ્મણોનું. પરંતુ કલયુગમાં બ્રાહ્મણો કથાને વેચવા માંડ્યા, અને કલયુગમાં બ્રાહ્મણો સ્વાર્થ માટે કથા કરવા માંડ્યા. એટલા માટે કાઠિયાવાડીએ કથા કરવી પડે છે. બાકી અમને કોઈ રસ નથી, બ્રાહ્મણોને અમને પ્રણામ કરીએ છીએ, પણ સાચી વસ્તુ સમજાવતા નથી અને લોકોનું હિત થતું નથી, એટલા માટે અહીંયા બેહવું પડે છે. બાકી લક્ષ્યને જાણીએ છીએ અમે. ભાગવતના સાચા સારને કોઈ કહેતા નથી અને ઊંધા રસ્તે ચડાવે છે. આવો એક નાનો એવો સૂક્ષ્મ પ્રયાસ લઈને અમે આવ્યા છીએ કે કંઈક લોકોના જીવનમાં કંઈક સુધારો થાય. આજ અમારું લક્ષ્ય. બીજું અમારે કાંઈ જોતું નથી. અને અમે તમારી પાસેથી કંઈક લેશું ને તો એમની હમતતા કે અમે અમારા ખીચામાં નાખશું. તમારી પાસે 100 રૂપિયા લેશું ને એ 100 રૂપિયાના 1000 કરીને તમને પાછા આપશું, ગેરંટી આપું છું તમને. કદાચ તમે અમારા મંદિર માટે કદાચ 1, 1.5, 2 વીઘા જમીન આપીને અને જમીનમાં જો મંદિર ઊભું થયું ને તો એમાં લાખો કરોડો લોકો ભગવાનના નામના ભક્ત બનશે અને ભગવાનનું સ્મરણ, ચિંતન અને કથામાં મદ મસ્ત રહીને વ્યસનોને છોડીને વ્યવહારમાં આચરણ કરતા કરતા, માતા પિતાની સેવા કરતા કરતા પોતાનું સુંદર જીવન વ્યતીત કરશે. આ બધું ફળ એને અર્પણ થાય છે. અમે તમને બહુ ઊંચા લઈ જવા છે, પાડવા નથી, યાદ રાખજો. ઘણા લોકો છે કે જે પૈસા લઈને જે યજમાન હોય ને એને પાડી દે છે. નુકસાનમાં જાય છે યજમાન, કારણ કે એને ખબર નથી પડતી ક્યાં દેવું ને ક્યાં ન દેવું. મારી જ પ્રાર્થના છે કે બસ એક ઠાકોરજી બિરાજમાન થઈ જાય ને પછી વરાછા વિસ્તારનો નકશો ફેરવી નાખશો. એ જે ઈંડાની લારીઓ છે ને ત્યાં તમને 1 કિલોમીટરના અંતરમાં આવો તિલક કરેલો ભક્ત મળશે, ગેરંટી આપી દઉં છું તમને. પણ જો ભગવાન કઈ કૃપા કરે તો, અને એ જ્યારે કરે અમને કોઈ ટેન્શન પણ નથી. અમે તોય ખુશ છીએ, અમે મારા ભજનમાં ખુશ છીએ. અને આજ કૃષ્ણની ભક્તિ. પરીક્ષિત મહારાજ એક સાધુ આવે ને સત્કાર કરવા જોઈએ, પણ સાધુનો સત્કાર ન કર્યો. પરીક્ષિત મહારાજ ક્રોધિત થયા અને ક્રોધિત થતા જ મરેલો સાપ બાજુમાં પડ્યો તો એ શ્રમિક ઋષિના ગળામાં નાખી દીધો. એક રાજાનું અપમાન, એનો તે આદર સત્કાર ન કર્યો ને, જા તને દંડ આપું છું, અને દંડના બહાને એ સાપને ગળામાં લટકાડી દીધો. અને લટકાડીને પરીક્ષિત મહારાજ નીકળી ગયા. એવામાં એ શ્રમિક ઋષિના પુત્રનું નામ શ્રીંગી હતું. શ્રીંગી ગંગાના તટ ઉપર સ્નાન કરતા હતા, બ્રાહ્મણ હતા ને. એમાં એનો મિત્ર આવ્યો એ આશ્રમમાં, અને આશ્રમમાં આવ્યો તો જોયું કે ગળામાં સાપ. કારણ કે એને આખું દ્રશ્ય જોયું કે પરીક્ષિત મહારાજે એના ગળામાં સાપ નાખ્યો ને અને એને એમ લાગ્યું કે પરીક્ષિત મહારાજે આ સાપથી શ્રમિક ઋષિને મારી નાખ્યા. હકીકતમાં મર્યા નહોતા. અને પરીક્ષિત મહારાજે એ સાપ જે હતો ને એ મરેલો નાખ્યો હતો, જીવતો નહોતો નાખ્યો ગળામાં. એટલા માટે એ આંખ સમાધિમાં હતા. એના છોકરાના મિત્રને એમ લાગ્યું કે આ મારા મિત્રના પિતાજીને મારી નાખ્યા. પરીક્ષિત મહારાજ દોડીને એના છોકરાને શ્રીંગી ઋષિ જે સ્નાન કરે છે એને કહે છે, હે મિત્ર, તારા પિતાને પરીક્ષિત મહારાજે મારી નાખ્યા.
શું વાત કરો છો? પરીક્ષિત મહારાજ અને જેવું શૃંગી ઋષિએ એમ સાંભળ્યું કે મારી નાખ્યા, મારા પિતાજીને મારી નાખ્યા. કોણે? તાકે એક ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિત મહારાજ રાજાએ. હા, મને ખબર છે આ રાજા તો એક વાસ્તવમાં નિષ્ઠુર હોય છે, અભિમાની હોય છે. એને સાધુનું સન્માન કરવાની ભાન નથી. મારા પિતા જે સાધુ સમાન છે એને મારી નાખ્યા. અરે એને ભાન નથી રાજાને કે સાધુ જ્યારે સમાધિમાં બેઠો હોય ત્યારે એને કોઈ ભાન ન હોય, એને મારી નાખ્યા એને. અને એટલો ક્રોધિત થઈ ગયો. હકીકતમાં એના પિતા મર્યા નહોતા, પરંતુ એ ક્રોધિત થઈ ગયો. એટલા માટે જ ગંગા જળ હાથમાં લઈને કીધું કે જેણે મારા પિતાને આ સાપ દ્વારા મારી નાખ્યા, એ જ પરીક્ષિતને હું શ્રાપ આપું છું કે 7 દિવસમાં સાપ કરડશે અને પરીક્ષિત મૃત્યુ પામશે. આ મૂર્ખને ખબર નથી. એટલા માટે યાદ રાખો, જ્યાં સુધી વસ્તુને મૂળ સુધી જાણ્યા વગર નિર્ણય નહીં લેતા. ડિસિઝન બહુ ધ્યાનથી લેજો. એક વ્યક્તિનું સાંભળીને નિર્ણય નહીં લેતા, હલવાઈ જશો. 2 વ્યક્તિને વાંધો હોય ને તો બેયનું સાંભળજો. આ કલિયુગમાં શું થાય છે ખબર છે? આપણો જે ઓલો હોય ને, હું ઓલો ફ્રૂટ સલાડ આપે, શેનાથી આપે? ઓલા ચમચાથી. હા, ભૂલાઈ જાય. ઈ ચમચો કે ને એની વાતમાં નહીં આવતા, એલો ડોયો કેટલી કે ને એની વાતમાં નહીં આવતા. સાંભળજો બેયની વાત. ઓલાની વાત સાંભળો, ઓલાની વાત સાંભળો, અને પછી જે યોગ્ય લાગે ને પછી નિર્ણય કરજો. નકર આવો વાંધો પડી જાય છે. એક સાધુ પુરુષને પણ અપરાધ થઈ જાય છે. અને આ ભાઈ કાંઈ વિચાર્યા વગર એના હડી ગયેલા મિત્રના કહેવાથી શ્રાપ આપી દીધો. એ પરીક્ષિત સાધુ પુરુષ શ્રાપ આપી દીધો અને આપીને ગયા કે હવે બાબાને ફળગાવા તો લઈ જવા પડશે. અને જેવા ગયા ત્યાં તો શ્રમિક ઋષિ ગળામાં આવેલું હતું, એ કાઢીને મૂકી દીધું સાઈડમાં. સાપ હતો ની ગળામાં સાઈડ મૂકીને સમાધિમાંથી મુક્ત થયા. પરીક્ષિતમાં શ્રમિક શૃંગી ઋષિનો છોકરો, અરે પિતાજી તમે જીવતા છો? મને એમ લાગ્યું કે તમને મારી નાખ્યા. પરીક્ષિત મહારાજ ત્યાં કે ના 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 ના, મને કોઈ વાંધો નથી, કાંઈ નથી થયું મને. અને ઓલાની સામે જોયું, તાકે મેં તો જોયેલા હતા. કારણ કે સમાધિમાં જ્યારે વ્યક્તિ બેસે ને તો એ મરેલો જ લાગે. કારણ કે શ્વાસ ઉપર નિયંત્રણ કરે પછી સમાધિમાં બેસી શકે. તો મને એમ લાગ્યું કે આને માર નાખ્યા. અને શું થયું શ્રીંગી? અરે બહુ મોટી ભૂલ થઈ ગઈ પિતાજી. કે શું મોટી ભૂલ થઈ ગઈ? કે મને એમ લાગ્યું કે પરીક્ષિત મહારાજે તમને મારી નાખ્યા, એટલા માટે મેં પરીક્ષિતને શ્રાપ આપી દીધો કે 7 દિવસમાં તક્ષક નામના સાપ કરડવાથી એની મૃત્યુ થશે. ઓહો હો હો હો, બહુ મોટી ભૂલ કરી દીકરા. પરીક્ષિત તો સાક્ષાત સાધુ પુરુષ છે. એનું હૃદય કરુણાથી ભરેલું છે, જેનાથી કળિયુગ પણ ડરતો હોય અને જેના રાજ્યમાં એક પણ પાપ ન થતું હોય. આવા વ્યક્તિને મારીને અહિત થશે આ સમાજનું. તે બહુ મોટી ભૂલ કરી છે પરીક્ષિત. પરીક્ષિતને શ્રાપ દઈને તે બહુ મોટી ભૂલ કરી છે. જલ્દી હાલ, જલ્દી હાલ. અને આ બધા શ્રમિક શૃંગી બાપ દીકરો અને બધા પરીક્ષિત મહારાજ પાસે જાય છે. અને પરીક્ષિત મહારાજ પાસે જઈને કહે છે, હે રાજા, બહુ મોટી ભૂલ થઈ ગઈ. પરીક્ષિતને તો ખબર નહોતી શ્રાપ લાગ્યો. અને બ્રાહ્મણો જે બોલે ને એના પર શ્રાપ સાચા હોય, ખોટા ન હોય. અત્યારના બ્રાહ્મણ જેવા ન હોય. અત્યારના બ્રાહ્મણ કે બેટા આમ કરજે, શનિ નડે છે, આમ કર. તો શું કરું? યજ્ઞ કરાય. એમ કેટલો ખર્ચો? 1000 રૂપિયા થાય. પણ એટલા બાપુ ખિસ્સામાં નથી. હારું 500 રોડવી લેશું, પણ શનિને દૂર કરવો હોય તો યજ્ઞ કરવો જ પડશે. પણ બાપુ 500 નથી. હારું 101 મુકાયા. ત્યાં કે ઉપરનું એકેય નથી. કે 51 કાંઈ નથી. એક 1 રૂપિયો તો મૂક. ત્યાં કે 1 રૂપિયો. કે 4 આના તો મૂક. ત્યાં કે એ નથી. તો તને શનિ નડે જ નહીં. ખિસ્સામાં 4 આના હોય શનિ ખાક નડે? તને નડે કોઈ? ખિસ્સામાં 1 રૂપિયો ન હોય ને શનિ ક્યારે નડવાનો? નક્ષત્ર ક્યારે નડે? ક્ષમા કરજો, એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. તાકે શું ભૂલ થઈ ગઈ છે? તાકે મારા પુત્રે, તમે જ્યારે આવ્યા હતા ને તમે જે સાપ ગળામાં નાખ્યો ને, તો મારા પુત્રે તમને શ્રાપ આપ્યો કે તમે 7 દિવસમાં મરશો. અને બ્રાહ્મણનો શ્રાપ ક્યારે ખોટો?